માણસને જરા તરા કાંઈક સ્ટ્રેસ અનુભવાતો હોય ને, કાંઈક મુશ્કેલી હોય, પ્રોબ્લેમ હોય, વ્યસનના માર્ગે ચડે છે. કોઈ ડ્રિંકિંગના માર્ગે, દારૂ પીવાના માર્ગે, હવે તો ધીરે ધીરે ડ્રગ્સ બી શરૂ થઈ ગયું છે. નહીં, મુશ્કેલી, દુઃખ, કાંઈ પણ, જો એક વાત મારે તમારી યાદ રાખવી, આ દુનિયામાં આવ્યા છે એટલે પ્રોબ્લેમ તો આવવાનો ને આવવાનો તે. વૈશાખ મહિનામાં આપણે કથા શરૂ કરી છે એટલે પવન તો થોડો તો રહેવાનો જ તે. એમાં જ આપણે 11 દી પૂરા કરવાના. બહુ સીધી વાત છે ને ભાઈ. શ્રાવણ મહિનામાં આપણે અહીં કથા માંડી તો વરસાદ આવે કે ન આવે, બહુ સીધો નિયમ છે. શ્રાવણ મહિનાનો નિયમ છે કે વરસાદ પડવું એટલે આવે જ તે. એમ આ દુનિયામાં હું તમે આવ્યા એટલે દુઃખ તો આવવાનું. અમારે ટકાવાળાને લેવા દેવા વિનાનું આવે એટલે તમારા વાળવાળાને તો આવે જ તે. અમારે કાંઈ લેવા દેવા નહીં, ઉલાળ ધરાળ નહીં, કશો જ તે કાંઈ. કોઈના મરણમાં જવાનું નહીં, પરણમાં જવાનું નહીં, કાંઈ નહીં. તોય લેવા દેવા વિનાના દુઃખ આવે એટલે તમારે સંસારમાં આવે તો ખરા જ. દુઃખ આવે, મુશ્કેલી આવે, પ્રોબ્લેમ આવે, કોઈ અપમાન કરે તો નેગેટિવ માર્ગે ન જાઓ. નેગેટિવ માર્ગ માણસ કેટલા અપનાવે? એક વ્યસનનો માર્ગ અપનાવી લે છે. દુઃખમાંથી બહાર નીકળવા, ચિંતામાંથી બહાર નીકળવા કોઈને કોઈ વ્યસનોમાં ચડી જાય. આર્થિક દુઃખ આવ્યું હોય તો માણસ પાપનો માર્ગ અપનાવે, ગમે એમ કરીને રૂપિયા લાવું, ચોરી, દગા, દુગી, ભેળસેળ, કોઈ પણ પાપના માર્ગે ચડી જાય. ત્રીજું છે તો માણસ અંધશ્રદ્ધાના માર્ગે ચડી જાય. તમને ગ્રહો નડે છે, તમને પિતરીઓ નડે છે, તમને કોકે ખવડાવી દીધું છે, તમારી ઉપર કોઈ મેલું નાખ્યું છે, તમારા ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે, આવી રીતની ભાતની વાતો કરે. એક બાપુ જઈને એક ભાઈને ગ્રહસ્થને કહેતા હતા, તમારા ઘરમાં હક નથી ને, એનું કારણ છે કે તમારા ઘરમાં કોકે મેલું નાખ્યું છે. તો ઓલો કે બાપુ તમારી વાત હાવ સાચી, 3 ગંજી ને 1 લુંગી, બધાય મેલા પડ્યા છે બાથરૂમમાં, કોઈ ધોનારું જ નથી. એટલે આવું બધું બહુ બધું ભાતના તમને વેમ નાખી દે. અને એક વાત તમને મારે આજે એવી કેવી છે, દુઃખ આવે ને જ્યારે, ત્યારે કોઈક જરા ગમથોક વેમ નાખે ને એ પણ બહુ મજબૂત થઈ જતો હોય છે. એમ કે ને તમને ધંધામાં સફળતા નથી મળતી, કારણ છે કે તમને પિતરીઓ નડે છે, તમારે આમ યજ્ઞ કરવો પડશે ને તેમ ન. આપણને એટલી ખબર પડી જવી જોઈએ કે આપણા પિતરીઓ જીવતા હતા તેથી કોઈ દી નડ્યા ન હોય, એ મર્યા પછી નડવા ન આવે. એ બિચારા જીવતા હતા તેથી કોઈ દી નડ્યા નહોતા આપણને, એ મર્યા પછી શું કરવા નડવા આવે? કાં પછી ગ્રહની તમને એક મગજમાં નાખવામાં આવે, તમને મંગળની વક્ર દ્રષ્ટિ છે, તમારે શનિનું આમ છે. મને બોલતાય ન આવડે એ બધું, કારણ કે આપણો વિષય નહીં ને. ભાતના તમને ગ્રહોની વાતો શીખવાડે, તમને આ ગ્રહનો નંગ પહેરો, ઓલા ગ્રહનો નંગ પહેરો, ઓયલું પહેરો તો સારું થાય. મને હજી સુધીમાં એ સમજાણું નહીં કે ગ્રહોનું આપણે હું બગાડ્યું એ આપણને નડવા આવે. આપણે કોઈ બેયને મંગળને આપણે હૈયારો શેઢો ખરો, ભેગી પાર્ટનરશીપમાં ફેક્ટરી ખરી, એક નાતના ખરા, એક ગામના ખરા. હજી એ હોય તો થોડું ઘણું નડવા આવે કોક, આમાં નડવા શું કરવા આવે એ સમજાતું જ નથી. અને માણાને હકીકતમાં તમે આમ જુઓ ને તો આવા વેમો આવ્યા જ કરે. તમને આ ગ્રહ નડે, તમને પેલો ગ્રહ નડે. મને એમ થાય કે આ મંગળ નડવા શું કરવા આપણને આવે? આ બધા યાન કાઢે છે મંગળ ઉપર જવાના, ચંદ્ર ઉપર જવાના, અને જો ત્યાં ઓક્સિજન વાયુ મળી જશે તો આપણાવાળા ત્યાં જશે ને ત્યાં પહેલું વહેલું બુકિંગ મૂકશે પ્લોટિંગનું મંગળ ઉપર. અને પછી અહીંયા મોરબીમાંથી બધાય હનુમાન પાન સેટરના માવા લઈને પેકિંગ, કારણ કે ત્યાંના માવા ફાવશે નહીં, આઈના માવા લઈ જઈને ત્યાં પિચકારીઓ મારશે ને ત્યારે મંગળ એમ કહે કે આ મને નડ્યો કોણ, આ લિક્વિડ આવ્યું ક્યાંથી, હાવ જુદી જાતનું. હાથે કરીને આપણે આવા બધા વેમ, દુઃખ ને સંકટમાં માણાને વેમ તરત ફિટ થઈ જાય. એ સમય એમ કે ફલાણા બાપુ પાસે જાઓ, દોરો બાંધે ને તમારું સારું છે, તરત આપણે ઉપડી માંદળિયું, દોરો, મરચા, લીંબુ. હવે આવા મોંઘવારી લીંબુ બંધાય કે સાનું મનો શરબત કરીને પીવાય ઉનાળામાં, આડો ઓળું ક્યાંય બંધાય જ નહીં એને.
એટલે આપણે વ્યસનના મુશ્કેલીમાં, અપમાનમાં, દુઃખમાં એક તો આપણે આમ જોઈએ ને તો વ્યસનના માર્ગે ચડીએ છીએ, દારૂ ડ્રગ્સમાં, કાં પછી પાપના માર્ગે ચડીએ છીએ, કાં પછી અંધશ્રદ્ધાના માર્ગે ચડીએ છીએ. અને ચોથો માર્ગ માણસનો આત્મઘાત. કાંઈ ન હોય તો કે હવે હું મરી જાઉં, મારાથી કાંઈ નહીં થાય. આ ચારે ચાર માર્ગ રોંગ માર્ગ છે. મુશ્કેલીમાં, દુઃખમાં કોઈ પણના અપમાન કરે તેથી ધ્રુવજીની જેમ હારો માર્ગ ઈશ્વરની આશરાનો અપનાવો, ઓટોમેટિક માર્ગ હારો થશે ભાઈ. ઈશ્વરની પ્રાર્થના, એનું ભજન, એનો આશ્રય અને કોઈ સારા સત્પુરુષોની વાણી સાંભળવી એ તમને સારો માર્ગ બતાવશે. સત્સંગ અને ઈશ્વરની ભક્તિ પ્રાર્થના, આ બે જ માર્ગ અપનાવાય. આપણા પ્રારબ્ધની રેખ ઉપર મેખ મારે તો એ ઉપર વાળો જ મારે, એનો આશ્રય કરાય. તુલસીદાસજીને મુશ્કેલી સંસારની હતી, પત્નીએ થોડું મેણું માર્યું, એણે ગુરુ હરિ, નરહરિ ગુરુનો આશ્રય કર્યો અને રામાયણના માર્ગે વળ્યા. જો તુલસીદાસજી એમને એમ સંસારમાં રહ્યા હોત તો કોઈ ન ઓળખતું હોત. અને આજ નાનપણમાં મા મૃત્યુ પામી, દાસી મૃત્યુ પાલન કરનારી પામી, પત્નીએ મેણું માર્યું અને આ દુઃખને એણે એવો વળાંક દઈ દીધો, આજ ભારતભરમાં બધાય તુલસીદાસજીને ઓળખે ભાઈ. એનું રામચરિત માનસ હજારો જીવાત્માઓને જીવન જીવવાની પ્રેરણા આપે. પોતે તો તર્યા, એનું રામચરિત માનસ આજ હજારોને તારે એવી એણે સર્જન કરી આ દેશને કૃતિ આપી. એટલે આ સંસાર રામાયણ છે, એટલા માટે મેં આ વાત થોડી કરી. ધ્રુવજીના જીવનમાં જો અપમાન થયું, એને દુઃખમાં ન લીધું, એક સુખમાં લીધું. ઈશ્વરની આરાધનામાં લાગ્યા. હારે માર્ગે જાય એટલે ગુરુ પણ હારા મળી જાય. નારદજી ગુરુ મળ્યા અને ધ્રુવજી મહાન પદવીને પામ્યા. માટે મુશ્કેલી ન આવે એ મારે તમારે બહુ સારું જ છે, પણ કદાચ આવી ગઈ તો એમાં હરેરવું નહીં, ખોટે માર્ગે ચડવું નહીં. મારી વિનંતી છે, વ્યસનના માર્ગે નહીં, પાપના માર્ગે નહીં, અંધશ્રદ્ધાના માર્ગે નહીં, આત્મઘાતના માર્ગે નહીં, ઈશ્વરના માર્ગે અને સત્સંગના માર્ગે જાવું. ઓટોમેટિક ભગવાન માર્ગ આપશે, આપશે ને આપશે. બહેનો ભાઈઓ બધાને દુઃખમાંય તમને હું એક વાત કરું, દુઃખમાં આપણે જેટલું વધારે લઈ લઈએ ને સિરિયસલી, એટલું દુઃખ વધારે. એમાં એવું છે, એક સવારમાં કંઈક સાસુબા જરાક બોલી ગયા હોય, અમુક બોલીના એવા જરાક બોલી કોબાડ હોય. તારી માએ કાંઈ શીખવાડ્યું નથી, હાવ એમ આવી ભાભડ ભૂતડા જેવી બોલી ગયા. બા બોલી ગયા, દીકરાની વહુને એટલું બધું લાગી આવ્યું. હવે આ વચન બોલાણું તો બોલાણું. હવે તમે જેટલું આને ડીપલી લ્યો ને એટલું દુઃખ તમારે વધારે, એટલી ચિંતા તમારે વધારે. સહજમાં લઈ લો, કાંઈ નહીં, બા છે તો બોલ્યા, બીજું હું. આપણે ક્યાંક નોકરી કરતા હોય ને બોલે કેમ સહન કરવું પડે? ગમે એમ તો આપણા સાસુબા છે ને, કાંઈ નહીં તો આપણે જેને આધારે આપણું જે સર્વસ્વ છે એ આપણા પતિ, એમના માતુશ્રી છે, એટલે એ બોલ્યા તેમાં આપણે વાંધો હું? આટલું જો હવળું લઈ લ્યો તો તરત ને તરત દુઃખ વયું જાય, અને જો હવળું ન લ્યો 10 દી સુધી ઘૂમરી માર્યા જ કરે.